ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તર દરમિયાન જમીન માપણીને લઈને સવાલના જવાબ બાદ કોંગ્રેસ આક્રમક જોવા મળી હતી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રશ્નોત્તરી દરમિયાન સરકારની પોલ ખુલી ગઈ હોવાનો દાવો કર્યો છે। જમીન માપણીની શરૂઆત 2010માં થઈ, પરંતુ સર્વેમાં ગોટાળા બાદ ભાઈ અને પાડોશીઓ વચ્ચે ઝઘડા થયા, પરંતુ સરકાર રીસર્વેની કામગીરી રદ કરતી નથી। પ્રશ્નોત્તર દરમિયાન માહિતી મળી કે 2 વર્ષ પહેલા 5,70,000 અરજીઓ રીસર્વેમાં થયેલી ભૂલોના સુધારા માટેની હતી। ટેક્સના કરોડો રૂપિયા આપ્યા પછી પણ જે ગોટાળા થયા છે, જે જમીનના ખોટા સર્વેને એના આધારે નકશા બન્યા, એની નોંધો પડી, એના કારણે ભાઈના ઝઘડા થયા છે। શેડા પડોશીઓને દુશ્મની થઈ ગઈ, અનેક જગ્યાએ ધીંગાણા થયા, લોકોના માથા તૂટ્યા, ખૂન પણ થયા, પણ સરકારે રીસર્વેને રદ પણ નથી કરતી।